આજના આ વિડીયોમાં આપણે જાણીશું વટ સાવિત્રી વ્રત 2026 સાવિત્રી સત્યવાની ચમત્કારિક કથા, પૂજા વિધિ, મહત્વ અને લાભ. વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મના સૌથી પવિત્ર વ્રતમાંનું એક છે. આ વ્રત મુખ્યત્વે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે કરે છે. આ દિવસે વડ વૃક્ષની પૂજા કરવામાં આવે છે, તેથી તેને વટ સાવિત્રી વ્રત કહેવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતની પૌરાણિક કથા. પ્રાચીન સમયમાં અશ્વપતિ નામના રાજા હતા. તેમને સંતાન ન હતું. તેમણે માતા સાવિત્રીની કઠોર ઉપાસના કરી. માતાની કૃપાથી તેમને એક સુંદર અને તેજસ્વી પુત્રી પ્રાપ્ત થઈ, જેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી ખૂબ જ બુદ્ધિશાળી, ધાર્મિક અને પતિવ્રતા હતી. જ્યારે લગ્નની ઉંમર થઈ ત્યારે તેને સત્યવાન નામના રાજકુમારને પોતાના પતિ તરીકે પસંદ કર્યો. ઋષિ નારદે રાજા અશ્વપતિને જણાવ્યું કે સત્યવાન ગુણવાન છે, પરંતુ તેનું આયુષ્ય માત્ર 1 વર્ષનું જ બાકી છે. તેમ છતાં સાવિત્રીએ સત્યવાન સાથે લગ્ન કર્યા. 1 વર્ષ પૂર્ણ થવાના દિવસે સત્યવાન જંગલમાં લાકડા કાપવા ગયો. અચાનક તેને ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયો. તે સમયે યમરાજ સત્યવાનના પ્રાણ લેવા આવ્યા. સાવિત્રી યમરાજની પાછળ ચાલવા લાગી. યમરાજે કહ્યું, હવે પાછા જાઓ, તમારા પતિના પ્રાણ લઈ જવામાં આવ્યા છે. પણ સાવિત્રી પોતાના પતિ પ્રત્યેની ભક્તિ અને પ્રેમથી સતત યમરાજની પાછળ ચાલતી રહી. તેની ધર્મનિષ્ઠા અને બુદ્ધિથી યમરાજ પ્રસન્ન થયા. યમરાજે સાવિત્રીને એક પછી એક વરદાન માગવા કહ્યું. પ્રથમ વરદાન તેને કહ્યું, તેના સાસ સસુરનું ગુમાવેલું રાજ્ય પાછું મળે. બીજું વરદાન, તેના પિતાને સંતાન પ્રાપ્તિ થાય. ત્રીજું વરદાન, તેને 100 પુત્રો પ્રાપ્ત થાય. યમરાજે ત્રણેય વરદાન આપી દીધા. પછી સાવિત્રીએ કહ્યું, પતિ વગર મને પુત્રો કેવી રીતે થશે? યમરાજ તેની બુદ્ધિથી ખૂબ પ્રસન્ન થયા. તેમણે સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા. આ રીતે સત્યવાન ફરી જીવિત થયો. વડ વૃક્ષનું મહત્વ. વડ એટલે વડનું વૃક્ષ. હિન્દુ ધર્મમાં વડ વૃક્ષને અમરત્વનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા મુજબ મૂળમાં બ્રહ્માજીનો નિવાસ, થડમાં ભગવાન વિષ્ણુનો નિવાસ, ડાળીઓમાં ભગવાન શિવનો નિવાસ. આથી વડ વૃક્ષની પૂજા કરવાથી તે મૂર્તિની કૃપા પ્રાપ્ત થાય છે. વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ. વહેલી સવારે ઉઠવું, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ભગવાન વિષ્ણુ, માતા સાવિત્રી અને સત્યવાનનું સ્મરણ કરવું, વડના વૃક્ષ પાસે જવું, જળ અર્પણ કરવું, ફૂલ, કંકુ, અક્ષત ચડાવવા, કાચો દોરો અથવા મોડી વડના વૃક્ષને વીંટળવી, 7, 11 અથવા 21 પ્રદક્ષિણા કરવી, વટ સાવિત્રી વ્રત કથા સાંભળવી, આરતી કરી, સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરવી. વ્રત દરમિયાન જાપ કરવાના મંત્ર: ઓમ નમો ભગવતે વાસુદેવ, ઓમ સાવિત્ર્યે નમઃ, ઓમ નમઃ શિવાય. વ્રત દરમિયાન શું ન કરવું? ખોટું બોલવું નહીં, ક્રોધ કરવો નહીં, કોઈનું અપમાન કરવું નહીં, ઝઘડો કરવો નહીં, તામસિક ભોજન લેવું નહીં, વૃક્ષને નુકસાન પહોંચાડવું નહીં. વટ સાવિત્રી વ્રતના લાભ: અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ, પતિના આયુષ્યમાં વૃદ્ધિ, દાંપત્ય જીવનમાં પ્રેમ વધે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, સંતાન સુખની પ્રાપ્તિ થાય, મનને શાંતિ મળે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય. વટ સાવિત્રી વ્રત માત્ર એક પરંપરા નથી, પરંતુ પતિ પત્નીના પ્રેમ, વિશ્વાસ, સમર્પણ અને અખંડ શક્તિનું પ્રતીક છે. માતા સાવિત્રીએ બતાવ્યું છે કે સાચો પ્રેમ, ભક્તિ અને ધર્મનિષ્ઠા મૃત્યુને પણ હરાવી શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતા સાવિત્રી.